વિદ્યાર્થી મિત્રો, આપણે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની વાત કરી રહ્યા છે એમાં સૌપ્રથમ જોઈએ તો પંચાયતી રાજ્યનું ત્રિસ્તરીય માળખું. આપણું જે પંચાયતી રાજ કે જે ઈસવીસન 1992માં આગળ જ જોયું કે શરૂઆત કરવામાં આવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે. તો આ પંચાયતી રાજ્યનું ત્રિસ્તરીય માળખું શું છે, ચાલો એના વિશે માહિતી મેળવીએ. એમાં સૌપ્રથમ જે ભાગ છે, પ્રથમ સ્તર જે છે એ છે ગ્રામ્ય કક્ષાએ સ્વશાસનની સંસ્થાઓ. ગ્રામ્ય કક્ષા એટલે ગામડાઓમાં, કારણ કે ભારત દેશ છે ગામડાઓનો બનેલો દેશ છે. તો સૌ પ્રથમ જે સ્તર છે ગ્રામ્ય કક્ષાએ જે સ્વશાસનની સંસ્થાઓ છે, ચાલો એના વિશે માહિતી મેળવીએ. એક ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ત્રિસ્તરીય માળખું છે. હમણાં જ આપણે વાત કરી, પ્રત્યેક જે આ સંસ્થા છે એ નીચેથી ઉપર તરફ પરસ્પર સંબંધોથી જોડાયેલી છે. કારણ કે ગ્રામ પંચાયત સૌથી નીચે આવે, ત્યારબાદ થોડાક ગામડાઓ ભેગા થઈને એની ઉપર એક તાલુકો હોય છે, તો ત્યાં તાલુકા પંચાયત છે, અને 4-5 તાલુકા ભેગા મળીને એક જિલ્લો બને છે, તો એને આપણે જિલ્લા પંચાયત કહે છે. એટલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત, આ ત્રણેય સ્તર જે છે શાસનના, સ્વશાસનના આ જે સંસ્થાઓ છે એ પરસ્પર એકબીજાથી જોડાયેલી છે, જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પંચાયતી રાજના તમામ સ્તરે, જે આપણે 3 સ્તરો જોયા, એ તમામ સ્તરે સ્થાનિક વિકાસ કાર્યો, યોજનાઓ અને કલ્યાણલક્ષી કાર્યક્રમો છે એ આ સંસ્થાઓ છે વધુ કાર્યક્ષમ રીતે પાર પાડી શકે તે માટે તેઓને જરૂરી નાણાકીય સહાય અને સાધન સામગ્રી સ્વરૂપે સહાય પ્રાપ્ત થાય છે. કારણ કે ગામડાની અંદર જે લોકોને વિકાસ કરવો છે, પાકી સડકો બનાવવી છે, પાણીની નહેરો કાઢવી છે, ખેતરો સુધી પાણી પહોંચાડવું છે, બોરવેલ બનાવવા છે, કૂવાઓ ખોદવા છે, આ બધા વિકાસના કાર્યો છે, એના માટે નાણાં જોઈએ. તો નાણાકીય સહાય છે એ પંચાયતી રાજના તમામ સ્તરે પહોંચાડવામાં આવે છે, અને સાધન સામગ્રીની જરૂર હોય એ પણ પહોંચાડવામાં આવે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છે કે ત્રણેય સ્તર પોતાના વિકાસ માટે જે અલગ અલગ કાર્યક્ષમ મુજબ કાર્ય કરી રહ્યા છે, કલ્યાણલક્ષી કાર્યક્રમો કરી રહ્યા છે, આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરું જિલ્લા પંચાયતની વાત કરીએ કે સૌથી ઉપર આપણે જિલ્લા પંચાયત જોઈએ. તો જિલ્લા પંચાયતના પ્રમુખ છે અને તેની વિવિધ સમિતિઓ હોય છે, એના અધ્યક્ષો હોય છે, અલગ અલગ અધ્યક્ષ હોય છે. અને જ્યારે વહીવટી વડા હોય જિલ્લાની અંદર, કે જેને આપણે જિલ્લા વિકાસ અધિકારી કે અંગ્રેજીની અંદર DDO એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર ત્યાં હોય છે જિલ્લાની અંદર, કે જે જિલ્લાનો મુખ્ય વહીવટ કરનાર જે વડા હોય છે. આમ તો અલગ અલગ સમિતિ હોય છે, પાણી સમિતિ, લાઇટ સમિતિ, રોડ સમિતિ, ત્યારબાદ આરોગ્ય સમિતિ, જિલ્લાની અંદર અલગ અલગ સમિતિ હોય, એ સમિતિના પાછા અધ્યક્ષ હોય. પણ આ બધાયના વડા કોણ, વહીવટ કરનારના વડા કોણ, તો કે એ હોય છે DDO એટલે કે જિલ્લા વિકાસ અધિકારી. અને જિલ્લા પંચાયતનું કાર્યાલય ક્યાં આવેલું હોય, તો કે જિલ્લામાં. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો રાજકોટ જિલ્લો છે, તો રાજકોટ જિલ્લાની અંદર જ આ જિલ્લા પંચાયતનું કાર્યાલય છે આવેલું હોય છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ કે દરેક જિલ્લા પંચાયતનું કાર્યાલય જે તે જિલ્લાના મથકે જ રાખવામાં આવેલું હોય છે. એ જ પ્રમાણે તાલુકા પંચાયત, જે રીતે જિલ્લાની અંદર જિલ્લા પંચાયત જોઈએ, એ જ રીતે તાલુકા પંચાયતની ચૂંટાયેલી પાંખના નેતા તાલુકા પંચાયત પ્રમુખ કહેવામાં આવે છે. અને જ્યારે તેની વહીવટી પાંખના વડા હોય તેને આપણે તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDO કહીએ છીએ. જિલ્લાની અંદર DDO વહીવટ કરવા માટે, એમ તાલુકાની અંદર TDO હોય છે. અને નીચલા સ્તરે સૌથી નીચેનું જે સ્તર છે, પહેલાં જિલ્લા કક્ષાનું સ્તર આવ્યું, પછી તાલુકા કક્ષાનું સ્તર આવ્યું, અને નીચલા સ્તરે એટલે કે ગ્રામ કક્ષાએ વાત કરીએ તો ત્યાં સરપંચ હોય છે, અને એ ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓના નેતા હોય છે. કારણ કે ત્યાં ગામડાની અંદર પણ આ ગ્રામ પંચાયતની ચૂંટણી થાય છે અને સરપંચને ચૂંટવામાં આવે છે. અને ત્યાં જે વહીવટ કરતો હોય, જેમ જિલ્લાની અંદર વહીવટ કરતા હતા એ DDO હતા, તાલુકાની અંદર જે વહીવટ કરતા હતા એ TDO હતા, એમ ગામડાની અંદર વહીવટ કરવા માટે તલાટી કમ મંત્રી એટલે કે તલાટી મંત્રી જેને આપણે કહીએ છીએ, એ ગામડાનો વહીવટ
સંભાળે છે. સત્તા છે એ સરપંચ પાસે, પણ વહીવટ કોણ કરે? તો કે તલાટી મંત્રી કરે છે. આ રીતે જે ગ્રામ પંચાયતોમાં સર્વસંમતિથી ચૂંટણી નિવારવામાં આવે છે, ઘણા ગામડા એવા છે કે જ્યાં ચૂંટણી નથી કરવામાં આવતી, પણ બધાની સંમતિ હોય કે ભાઈ આ વ્યક્તિને જ આપણે સરપંચ બનાવી દઈએ, તો સર્વની આ રીતે માન્યતા હોય, ચૂંટણી વગર જ કોઈ વ્યક્તિને સરપંચ બનાવવામાં આવે તો શું થાય છે? તો એને સમરસ ગ્રામ તરીકે જાહેર કરવામાં આવે છે કે ત્યાં ચૂંટણી વગર કોઈ વ્યક્તિને સરપંચ તરીકેની માન્યતા મળે છે, તો એવા ગામડાને વિશેષ પુરસ્કારથી પણ આપણી સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવે છે. કારણ કે વગર ચૂંટણીએ કોઈ વ્યક્તિને ડાયરેક્ટ આપણે બધાની માન્યતા પ્રમાણે પસંદગી કરી અને સરપંચ બનાવીએ છીએ, માટેને સમરસ ગ્રામ પણ જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો ભારતીય જે બંધારણ છે આપણું ભારતનું, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એની વાત કરીએ તો સરકારનું બીજું અંગ જે આપણે વાત કરી કે કારોબારી, તો કારોબારીમાં પણ આપણે બે પ્રકાર જોયા હતા. એક હતું કેન્દ્ર કક્ષાએ અને બીજું હતું રાજ્ય કક્ષાએ, અને ત્રીજું જે આપણે કારોબારી છે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જોઈ. કેન્દ્ર કક્ષાએ વાત કરી હતી તો આપણે અલગ અલગ કેન્દ્રની અંદર રાષ્ટ્રપતિ છે, વડાપ્રધાન છે, એનું પ્રધાનમંડળ છે. રાજ્ય કક્ષાએ રાજ્યપાલની વાત કરી, ત્યારબાદ તેની અંદર મુખ્યપ્રધાન, તેનું પ્રધાનમંડળ. એ જ રીતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં પણ આપણે જોયું ગ્રામ્ય કક્ષાએ, શહેરી કક્ષાએ, તાલુકા કક્ષાએ અલગ અલગ આ રીતે સત્તાઓ વહેંચવામાં આવેલી છે. રાજ્યપાલ અને મુખ્યપ્રધાનની વાત કરીએ તો એ રાજકીય કારોબારીમાં રહેલા છે કે જે ગામ કક્ષાએ પંચાયતી રાજ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પંચાયતી રાજ તેમાં જોવા મળે છે. અને વિધાનસભા સચિવાલયની વાત કરીએ તો ત્યાં વહીવટી કારોબારી પ્લસ ગ્રામ કક્ષાએ અધિકારીઓ અને કર્મચારીઓ ત્યાં વહીવટી તંત્રની અંદર રહેલા હોય છે. ગ્રામ કક્ષાએ પંચાયતી રાજની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, અને અધિકારીઓની વાત કરીએ તો જિલ્લા પંચાયતની અંદર હમણાં જ આપણે કર્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય પંચાયતી રાજમાં તો એને પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો એ રીતે હોય છે. પણ વહીવટ કરવા માટે ત્યાં કોણ હોય? તો કે જિલ્લા વિકાસ અધિકારી, કે જે પોતાની શૈક્ષણિક લાયકાત મુજબ, ચૂંટણીથી નહીં પણ શૈક્ષણિક લાયકાત મુજબ, અનુભવ મુજબ તે ત્યાં આવેલા હોય છે. એ જ રીતે તાલુકા પંચાયતની અંદર પંચાયતી રાજની વાત કરીએ તો ત્યાં પ્રમુખ હોય, તાલુકા પ્રમુખ કહીએ છીએ, તાલુકા ઉપપ્રમુખ છે, આ તાલુકાના સભ્યો છે. આપણે ઘણીવાર આવી વાતો સાંભળતા હોય. પણ વહીવટ કરવા માટે અધિકારીઓ કોણ હોય છે ત્યાં? કે અધિકારીઓ ત્યાં હોય છે તાલુકા વિકાસ અધિકારી, એટલે કે TDO હોય છે. એ જ રીતે ગામડાની અંદર ચૂંટણીથી ચૂંટાયેલા સભ્યોમાં કોણ હોય છે? કે સરપંચ અને ઉપસરપંચ. પણ એનો વહીવટ કરવા માટે જે અધિકારી તરીકે મૂકવામાં આવ્યો હોય છે એ હોય છે તલાટી કમ મંત્રી, એટલે કે તલાટી મંત્રી. તો આ ટેબલની અંદર આપણે જે જુદા જુદા પંચાયતી રાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટ કરવા માટે જે અધિકારીઓ મૂકવામાં આવેલા હોય છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં, એ આપણે જોઈ શકીએ છીએ.